હેલો, કેમ છો બધા મજામાં ને? તો આજે આપણે એક બહુ સરસ મૂવી છે, નામ છે લાલો. શ્રી કૃષ્ણ અને સુદામાનું મૂવી આમાં બતાવ્યું છે. શ્રી કૃષ્ણ અને સુદામાની જે મિત્રતા હતી એના ઉપર બનાવેલું આ પિક્ચર છે. આમાં એક એવું છે જે કોઈને ખબર પણ નથી, જે મને પણ અત્યારે ખબર પડી કે મેં જોયું ટ્રેલર પછી ખબર પડી કે કંઈક ગિરનારમાં જ્યારે સુદામા રહેતા હતા ત્યારે શ્રી કૃષ્ણ એમને મળવા ત્યાં જતા હતા, એના ઉપર કંઈક આ સ્ટોરી બનાવી છે. તે શ્રી કૃષ્ણ એ બધા નથી, પણ શ્રી કૃષ્ણ અવતાર લઈને આવે છે, એવું કંઈક છે મૂવી. બહુ સારું મૂવી છે. મૂવી લોન્ચ થઈ ગયું છે, ટ્રેલર હું આ તો રિવ્યૂ કરું છું, પણ મૂવી 10/10/2025 રિલીઝ થઈ ગયું છે. બહુ સારું છે મૂવી, ફેમિલી સાથે જોઈ શકાય એવું. તો આપણે ટ્રેલર ચાલુ કરીએ. હસબેન્ડ વાઈફનું છે આખું. હીરો જે બતાવ્યો છે છગડો લઈને ફરતો હોય છે, છગડાનો ફેરા મારતો હોય છે. અને સુદામાનો નરસિંહ મહેતા આપણા જે હતા એમનો ખાસ એ હોય છે. ઊંઘવાની પીવાની કઈ લત છે કાંઈ તમને ખબર પડે એમને ક્યાં હોદવા જવા અમારે? પછી ક્યારેક પીતા હતા. શું છે કે બહાર ફરવા જાય છે ને પછી આવતો નથી મહિના 2 મહિના સુધી. એટલે એની વાઈફ એને કમ્પ્લેન કરાવે છે પોલીસ સ્ટેશનમાં કે ભાઈ આ તે થયું છે, આવ્યો નથી, અને દારૂ પણ પીતો હોય છે. એ રાત પછી પાછા નથી આવ્યા. એટલે થોડો સ્ટોરી બહુ મસ્ત છે. અને એનો કંઈક જે ફ્રેન્ડ જોડે જાય છે ને એ રીતે એને કંઈક ઘરમાં ક્યાંક પૂરી દે છે, લોક કરી દે છે. હવે ફ્રેન્ડ કોણ છે એના ઉપર જ આખી આ સ્ટોરી બનેલી છે. અને આ બાજુ પોલીસવાળા એને શોધતા હોય છે, એટલે એના ફ્રેન્ડ કોણ છે ને એ ટ્વિસ્ટ છે આ મૂવીમાં. મૂવી એકવાર જોવા જેવું છે, બહુ મસ્ત મૂવી છે. જે વિલન તરીકે જેમાં જે પૂરે છે મારા ખ્યાલથી શ્રી કૃષ્ણ જ છે. પરીક્ષા લેવા જે એક આયા હશે એને બહુ મસ્ત છે, એકવાર તો જોવા જેવું. આજે એક છે ને એ ગિરનારનું કંઈક છે, ઇતિહાસ ગિરનારનો જે કૃષ્ણ અને સુદામાનો એ આ મૂવીમાં બતાવે છે. કે કોઈને ખ્યાલ પણ નહીં હશે આ, તો મૂવી જોઈ લેજો એટલે ખબર પડશે તમને કે શું હતો ઇતિહાસ આનો, કે ગિરનારમાં શું હતું કૃષ્ણ અને સુદામાનો જે ઇતિહાસ છે જૂનો, એના ઉપર જ છે. તો ટ્રેલર જોઈ લેજો અને મૂવી પણ જોઈ લેજો, સારું છે એકવાર. મને પણ ખ્યાલ હતો જે રહસ્ય છે કૃષ્ણ અને સુદામાનું ત્યાં આગળ જૂનાગઢનું એના ઉપર બનાવ્યું છે. ઓકે, ચલો.